50 લાખ કરતા પણ વધુ લોકો જે રિસોર્ટનો રૂમ જોઈને ઘેલા ઘેલા થઈ ગયા હતા. એ રૂમ જ્યાં હતો ત્યાંનો રિસોર્ટ હવે તમને બતાવું. આ રિસોર્ટની સૌથી ખાસ વાત મને એ ગમી કે અહીંયા તમારું વેલકમ કરવા માટે ત્યાંની લોકલ મહિલાઓ જ હતી. ત્યાંનો સ્ટાફ પણ લોકલ જ, એટલે આ રિસોર્ટ વાળા લોકલને જ વધારે સપોર્ટ કરે છે. રિસોર્ટનું ફૂડ તો લાજવાબ હતું. બ્રેકફાસ્ટમાં પણ મજો આવી ગયો. અહીંયાના રૂમ તો સુપર ડુપર છે અને બાથરૂમ તો ભાઈ તમારા રોમાન્સમાં 4 ચાંદ લગાવી દે ને એવું છે. એટલું જ નહીં, અહીંયા સ્ટે માટે લક્ઝુરિયસ ટેન્ટ અને કોટેજ પણ તમને મળી જાય. પણ અહીંયાનું મેઇન આકર્ષણ અહીંયા ઉછેરવામાં આવેલા પામના વૃક્ષો છે, જે ગજબનું આકર્ષણ જન્માવે છે, જે તમને પોતાની તરફ ખેંચે છે, જે ગોવા જેવી વાઇબ્સ તો તમને આપે જ છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ વોટરફોલ અને સ્વિમિંગ પુલ તો તમારા વેકેશનને એકદમ પરફેક્ટ બનાવી દેશે. અહીંયા જો કોઈએ મારું સૌથી વધારે દિલ જીત્યું હોય ને તો એ હતો મોહન, જેને મારા હાથમાંથી દાણા લઈને ખાધા. તમે પણ અહીંયાના સ્ટે દરમિયાન આ અનુભવ કરી શકો છો. આ ઉપરાંત રિસોર્ટમાંથી તમને એક હિડન પ્લેસ પર પણ લઈ જાય છે, જેનો વિડીયો પણ હું ટૂંક સમયમાં મૂકવાનો જ છું. સિક્રેટ વાત કહું તો એ જગ્યા એટલી અદ્ભુત છે ને કે તમે પણ કહેશો દિલ ખુશ થઈ ગયું. તો હવે વેકેશન બનાવવાની ઈચ્છા થાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પ્લાન બનાવતા હોય ને તો SOU પામ રિસોર્ટમાં જ તમારો સ્ટે ગોઠવજો. તમને 100% મજા આવશે એની ગેરંટી હું આપું છું. આવજો ત્યારે. જય શ્રી કૃષ્ણ.